ડીસા તાલુકા પોલીસને મળી સફળતા ₹23.94 લાખના સોનાના દાગીના સાથે 2 આરોપી ઝડપાયા। ડીસા તાલુકા પોલીસને સફળતા મળી ₹23.94 લાખના લૂંટના મુદ્દામાલ સાથે 3 આરોપી ઝડપાયા। જેરડા પાસેથી લૂંટ કરનાર વધુ 3 આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા। ડીસાના જેરડા પાસે ઝવેરી પાસેથી છરીની અણીએ લૂંટ કરનાર 3 આરોપીઓ ઝડપાયા બાદ ડીસા તાલુકા પોલીસે વધુ 3 આરોપીઓને દબોચી લઈ ₹23.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। બનાસકાંઠાના ડીસા તાલુકાના જેરડા ગામ પાસે ઝવેરીને એક્ટિવા પરથી ઉતારી છરીની અણીએ સોના ચાંદીના દાગીના ભરેલ અને રોકડા રકમ સાથેના થેલાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા। જે બાબતની જાણ ડીસા તાલુકા પોલીસને થતાં પોલીસે સમગ્ર જિલ્લાની પોલીસને એલર્ટ કરતા ભીલડી પાસેથી લૂંટના સામેલ 3 આરોપીઓ ઝડપાઈ જવા પામ્યા હતા। ત્યારે મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓને ઝડપવા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ સાથે મળી સંયુક્ત ટીમો બનાવી માનવ સ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સ પેટ્રોલિંગ દરમિયાન ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઈ એવી દેસાઈને મળેલી ખાનગી બાતમીના આધારે આરોપી નિકુલસિંહ જીવણસિંહ વાઘેલા દરબાર રહે રોબસ મોટી ડીસા જયેશસિંહ જાણુસિંહ રાઠોડ દરબાર રહે હાથીધરા પાલનપુર નિકુલસિંહ જીતપુભા વાઘેલા દરબાર રહે ઉમરી કાંકરેજવાળા ગાડી નંબર JJ08 AP0118 લઈ કિંમતથી વિઠ્ઠોદર તરફ આવી રહ્યા હોવાની વિગત મળતા તેમને ઝડપી પાડી તલાશી લેતા ગાડીમાંથી સોના ચાંદીના દાગીના 20,51,605ની કિંમતનો તેમજ ચાંદીના દાગીના 3,21,277નો કિંમતનો તેમજ ગુનામાં સડોવાયેલ કાર અને મોબાઈલ મળી ₹29,04,882ની કિંમતના મુદ્દામાલ કબજે કરેલ એવા જે ગુનાની તપાસ ડીસા ઉત્તર પોલીસ ચલાવી રહી છે। બ્યુરો રિપોર્ટ વરઠકડી બનાસકાંઠા।